આવી સરસ છે. અનંત શહેરમાં સત્તમ સત્યમથી પ્રત્યેકાત્મનમ અને આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ નાના કન્યક કરોતિ કિમ સર્વાવસ્ય પ્રત્યાત્મા મોહોલ્ય વ્યવહારી ગુનગુન સરસ ગુનગુનમાં છે. જ્ઞાનથી જ્ઞાનનો પેજમાં પેજ નંબર પેજ નંબર 111. આ બધું એની મેળે મેળે ચાલુ થઈ છે ને. 111. 811. હા, આપણે 111 પૂરું કરીને 112માં ચાલુ કર્યું. હવે પેલો પેરેગ્રાફ છે 112નો. ફરીને શ્રોતા 2-4 વાર કહેશો ત્યારે સમજાશે. બરાબર છે, એ સમજવાની જિજ્ઞાસા બતાવી એણે. વાત સાચી છે. અનાદિકાળનું અજાણ આત્મા તત્વ છે ને, એને શુદ્ધ આત્માના દર્શન તો કર્યા નથી, અને જેમણે દર્શન કર્યા છે એની સંગત પણ કરતો નથી. આહા, એમ શાસ્ત્રમાં આવે છે. પહેલો જ પેરેગ્રાફ 112મું જસ્ટ ચાલુ જ કર્યું હતું આપણે. 112. હા, 111 પૂરું કરીને 112. પાછું વાંચો. 111 ની છેલ્લી લાઈન નથી અને પછી 112 માં કન્ટિન્યુ છે. શુદ્ધ આત્માના દર્શન તો કર્યા નથી, અને જેમને દર્શન કર્યા છે એની સંગત પણ કરતો નથી. એમ શાસ્ત્રમાં આવે છે. ક્યાં આવે છે શાસ્ત્રમાં? ઓલું એક કઈ ચોલા કે અજ્ઞાની એકબીજાને માહે માહે ઓલું આચાર્ય પદ લે ને એવું કઈક એક્ઝામ્પલ આવે છે, એવું ઈ વાળું છે. ના, 11મી ગાથાનો ભાવાર્થ છે. અચ્છા, આ મને એમ કે ચોથી ગાથા છે ને એમાં છે. અચ્છા, સંગતિ કરી નથી. જો વાંચો. એક મિનિટ કાઢું. ચોથી ગાથા, છઠ્ઠી ગાથા ને ચોથી ગાથાનું ટીકા કે ભાવાર્થ? ટીકા કે ભાવાર્થ? એક મિનિટ વાંચો. હવે તે એકત્વની અસુલભતા બતાવે છે. ગાથા: સર્વલોકને કામ ભોગ સંબંધની બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચય આવી ગઈ છે, અને અનુભવમાં પણ આવી ગઈ છે. તેથી સુલભ છે, પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી, અને અનુભવમાં આવ્યું નથી. તેથી એક તે સુલભ નથી. ટીકા: આ સમસ્ત જીવલોકને કામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે. આત્માનું અત્યંત બુરું કરનારી છે. તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે. સ્પીકર ઉપર આ દબાવો ને સ્પીકર ઉપર આવે. આવાજ નથી જોતો ને તમારે? હેલો. હા, બોલો. હેલો. 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 હા, હેલો, બોલો. બોલો. અમારો જે મોબાઈલ નંબર છે ને, હા, એની ઉપર ફોન સર્ચ કરો. 922 વાળો નંબર છે ને એની ઉપર. ભલે.
હા બેન, જોડું બધાયને. હા, 1 મિનિટ. ઓકે મોમ, યુ કમ નો? 1 મિનિટ. હેલો, આવી ગયા ને? ઓકે. હા, આ ટીકા. ઓકે, ટીકાની પહેલી લાઈન છે, આ સમસ્ત જીવલોકને કામભોગ સંબંધી કથા એક પણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે. આત્માનું વર્તન બુરું કરનારી છે, તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરિવર્તનોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટીને નીકળેલું તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આંકડો બની. હા બોલ. હાલો. હા, આંકડો બનીને મૃગજળ જેવા વિષયગ્રામને, ઇન્દ્રિય વિષયના સમૂહને જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે, અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. તેથી કામભોગની કથા તો સૌને સુલભ સુખે પ્રાપ્ત છે, પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ, જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તો પણ કશાય ચક્ર, કશાય સમૂહ સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ રહ્યું છે. તે પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, પોતે આત્માને નહીં જાણતો હોવાથી અને બીજા આત્માને જાણનારાઓને સંગત સેવા નહીં કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. હા, અહીંયા આહા, શું કહે છે? વસ્તુનો જે સ્વભાવ છે, જેમ સૂર્યનો સ્વભાવ પ્રકાશ છે, એ જ પ્રકાશની પર્યાય પ્રગટ થાય છે. એ મકાન આદિથી પ્રકાશ ઉત્પન્ન થતો નથી. એ પ્રકાશની પર્યાય તો સૂર્યથી જ પ્રગટ થાય છે. એમાં એનો વ્યાપક સંબંધ છે. સૂર્ય કર્તા અને પ્રકાશની પર્યાય એ એનું કર્મ છે. સૂર્યથી જ સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, પણ મકાન આદિથી પ્રકાશ પ્રગટતો નથી. કોઈ એમ છે કે મારે આત્માનું જ્ઞાન કરવું છે, તો એ કેવી વાત થઈ કે મારે સાકરમાં મીઠાશ નાખવી છે, એના જેવી. કારણ કે આત્મા પોતે જ જ્ઞાનમય છે, એમાં સૂર્ય પોતે જ પ્રકાશમય છે. એટલે કરતા કર્મ એક દ્રવ્યમાં જ હોય. કોઈ તમને જ્ઞાન આપી શકે નહીં, બરોબર, અને તમે કોઈને આપી ન શકો. તમે આખા જ્ઞાન બનેલા છો અને આનંદમાં બનેલા. એટલે પોતે જ કરતા અને પોતે જ કર્મ છે, બરોબર. મકાન આદિ નથી એના. સવાર થાય અંધારામાં, રાત્રે મકાન નહોતા દેખાતા, સવારે દેખાણા. તો કે શું દેખાણું? તો કે મકાન. તો એને સૂર્યનું કિરણ પણ એના જ્ઞાનમાંથી વહી ગયું અને સૂર્ય પણ વહી ગયું. સૂર્યના કિરણે સૂર્યને પ્રસિદ્ધ કરતું હતું, મકાનને નહીં, બરોબર. વ્યાપ્ય વ્યાપક સંબંધ એમાં હતો. વ્યાપ્ય વ્યાપક તો કરતા કર્મ છે. એમ આ વસ્તુનો સ્વભાવ, આત્મ વસ્તુ છે એનો સ્વભાવ એવો છે કે પર વડે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પર પદાર્થ એમાં કરતા થાય એમ પણ નથી.
હાલો, આ કોનો અવાજ છે? कुछ तो बोलेगा भाभी तो सबको फोन निकालना हमको पता नहीं ये तो आपका એ રાજુ સાયલેન્ટ પર રાખ, મ્યુટ પર રાખ. सॉरी હા, આ વસ્તુનો સ્વભાવ, આત્મા વસ્તુ છે એનો સ્વભાવ એવો છે કે પર વડે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પર પદાર્થ એમ કરતા થાય એમ પણ નથી. પર પદાર્થ જ્ઞેયો પર જ્ઞેયો જ્ઞાનની પર્યાયનું કારણ થઈ જાય એમ પણ નથી. આહા, એ તો સ્વયં પોતાની જ્ઞાનની પર્યાય તત્સમયની યોગ્યતાથી પ્રગટ થાય છે. આહા, એ જ્ઞાનની પર્યાય સત હોવાથી તેને જ્ઞેયની અપેક્ષા નથી. જ્ઞેયથી જ્ઞાન થતું નથી અને પર જ્ઞેયથી જ્ઞાન નહીં થતું હોવાને કારણે પર જ્ઞેયનું જ્ઞાનપણું થતું નથી. સ્વજ્ઞેયથી જ્ઞાન થાય અને જ્ઞાન પ્રગટ થાય એનું જ્ઞેય સ્વજ્ઞેય આત્મા જ થાય, પણ પર પદાર્થ પર જ્ઞેય થઈ શકે નહીં. સવાયોગ થાય છે ત્યાં એની નજર નથી, પણ જાણનારો જણાય છે ત્યાં નજર છે. બરોબર, એટલે એનું જ્ઞેય ફરી ગયું. પેલા પર જ્ઞેય થતું હતું, હવે એ સ્વજ્ઞેય થયું. ઉપાદેયભૂત જ્ઞેય ઈ ગયું. બરોબર, એટલે હું જાણનાર છું અને કરનાર નથી. એ દ્રવ્ય નિશ્ચય છે એનો વિચાર કરતા વિકલ્પની ચરમસીમા આવી જાય છે. કઈ કરવાનું જ નથી તો પછી નિર્વિકલ્પ દશા થાય. અને જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી, તો એમાં જ્ઞેય બદલી જાય. પર જ્ઞેય થતું હતું એ હવે સ્વજ્ઞેય થઈ જાય છે. આહા, દ્રષ્ટાંત સૂર્યને પ્રકાશનું સમજાશે. આ આત્મા ને જ્ઞાન સિદ્ધાંત 2-4 વાર કહેશું ત્યારે સમજાશે એવું છે. બરાબર છે. આજ સુધી શું થાય છે? માને છે કે શાસ્ત્રથી જ્ઞાન થાય, પણ શાસ્ત્રથી જ્ઞાન થાય એમ છે નહીં. પ્રકાશ છે ને એમાં યોગેન્દ્ર દેવ કહે છે વેદ થી અને અર્થથી શાસ્ત્રનું જ્ઞાન થતું અને આત્માનું જ્ઞાન થતું નથી. વેદ એટલે દિવ્ય ધ્વનિ અને શાસ્ત્ર એટલે મુનિરાજે લખેલા હોય એ શબ્દ, બરાબર, એનાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન પોતાથી થાય છે, એમાં નિમિત્ત હોય. નિમિત્ત અકિંચિત છે. એટલે દિવ્ય ધ્વનિ થી જ્ઞાન ન થાય એમ ગુરુદેવે શાસ્ત્ર ના કરે તો બહુ વિરોધ છે. એટલે દિવ્ય ધ્વનિ થી ન થાય એમ એના ઉપર લક્ષ હોય તો ક્યાંથી જ્ઞાન થાય? પોતાના આત્મા ઉપર લક્ષ કરે તો જ્ઞાન પ્રગટ થાય. એટલા માટે અષ્ટપાઉલમાં કીધું કે પર દવાઓ સુગઈ, સ્વ દવાઓ સુગઈ. પર દવા ઉપર એટલે ભગવાન ઉપર તમે લક્ષ કરશો, એની વાણી ઉપર, એના ઉપર, તો ઇન્દ્રિય નો વિષય છે. 31મી ગાથામાં કીધું કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય. ભગવાન એ ઇન્દ્રિય નો વિષય છે અને એની દિવ્ય ધ્વનિ છે એ પણ ઇન્દ્રિય નો વિષય છે. બરોબર, એનાથી ભિન્ન પોતાના ભગવાન આત્માને જાણે ત્યારે એને આત્મજ્ઞાન પ્રગટ થાય. એટલા માટે કીધું કે જે શાસ્ત્ર થી જ્ઞાન ન થાય એના માટે એ શાસ્ત્ર જ અગત્યનું છે. કે જે એમ કહેતું હોય કે શાસ્ત્ર તે જ્ઞાન નથી, જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું. ત્યાં સમયસરમાં 15 ગાથાનું ગુંથું છે એમાં આવે છે શબ્દ તે જ્ઞાન નથી, જ્ઞાન જુદું, શબ્દ જુદું. શું આવે છે એમાં? તમે શું કીધું? શું આવે છે 15 ગાથામાં? આ 15 ગાથામાં તમે શું કીધું? શું આવે છે? રે શાસ્ત્ર થી નથી. હા, 15 ગાથાનું ઝુમખું છે. હા, 404 છેલ્લી ગાથા છે, પેલાની 15 ગાથા છે. એટલે એ બધા ઇન્દ્રિય જ્ઞાન ના નિષેધ છે. ટીકાની ગાથા પછી આ જ્ઞાન સિદ્ધાંત નું જે જ્ઞાન અને 15 ગાથા ઝુમખું બધું અને 31 ગાથા ઇન્દ્રિય જ્ઞાન ના નિષેધ છે. શાસ્ત્ર જ્ઞાન થાય એમ માને છે ને એને કોઈ દિવસ એનું લક્ષ્ય છૂટે નહીં. એનાથી લાભ માને
ક્યાંથી થઈ? શાસ્ત્રમાં જે વસ્તુ કીધી છે ભગવાન આત્મા, એ શાસ્ત્ર નું લક્ષ છૂટે અને ભગવાન આત્મા તરફ તમારું જ્ઞાન જાય તો તમને જ્ઞાન પ્રગટ થાય છે. અને એ એક વિધિ છે. બાકી તો હું જ્ઞાનમય છું એમાં છે જ્ઞાન પ્રગટ થાય છે. આ ભાઈનું નામ ભૂલી ગયા. કેવા? ગુલાબભાઈ. પ્રેમી છે. હું આવું ત્યારે ખાસ આવે. શું કહ્યું કે પ્રભુ તારા ઘરની વાતની તને ખબર નથી કે તારામાં શું છે, તારી પાસે શું છે નિધિ એ ખબર નથી. બેંક બેલેન્સની ખબર છે પ્રફુલભાઈ, અંદરમાં અહીંયા શું છે ખજાનો એ ખજાનાની ખબર નથી. આ ખજાનો એને ખજાનો લાગતો જ નથી. આ ખજાના વગર પોતે ગરીબ છે એને ખબર નથી. બરોબર. અને જ્ઞાન ને આનંદ ની લક્ષ્મી છે એનાથી હંમેશા વંચિત છે. એટલે પરમ અધ્યાત્મ તરંગીણીમાં કીધું કે ભગવાન, ભગ એટલે જ્ઞાન ને આનંદ ની લક્ષ્મી, ને વાન એટલે ઈ રૂપે ભગવાન આત્મા છે. કાળો વાન ધોળો વાન હોય એમાં જ્ઞાન ને આનંદ ના વાન રૂપે ભગવાન આત્મા છે. વિચારા કે છે ગુરુદેવ એનું કારણ એ કે પોતાની લક્ષ્મી ની એને ખબર નથી. ઘરમાં લક્ષ્મી પડી છે અને બહાર માગવા જાય છે. ખજાનો છે અંદર આત્મામાં. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અનંત અનંત ગુણ ભંડાર અંદર ભરેલા છે. એક એક ગુણ પરિપૂર્ણ છે. એવા અનંત ગુણનો પિંડ ગુણી ગોદામ છે અંદરમાં. આહા, સમાજ આમ કહેશે ને, સમાજ તેમ કહેશે. અરે એની ફિકર ક્યાં છે? અમારો સમાજ અમારી પાસે છે. અમે પોતે છીએ અમારો સમાજ. આ બહાર અમારો સમાજ નથી. અમને સમાજની દરકારે નથી. એની ફિકર કે અમને સમાજની દરકાર નથી. એ અમૃતચંદ્ર આચાર્ય કયા બોલ? બેનશ્રી ના બોલ. આનંદ પૂર્ણ છે ને એ અમારો સમાજ છે. અને જયારે નિર્વિકલ્પ ધ્યાન માંથી બહાર આવે ને ત્યારે એમ કે આ ને ક્યાં પરદેશમાં આવી ગયેલા. બરોબર. શુભ ભાવ છે ને એને પરદેશ લાગે છે અને શુદ્ધ ભાવ છે એ પોતાનો સ્વદેશ છે. એ બહાર અમારી સમાજ જ નથી. એના માટે કૃપાળુદેવે કે એક ધારીને જાતું સ્વરૂપ સ્વદેશ રહે. બહાર માં બધું પરદેશ, શુભ ભાવ અશુભ ભાવ બધું પરદેશ, અને પોતાના આનંદ ગુણ નો સમાજ છે એ પોતે છે. બરોબર. એ અમારો સમાજ નથી બહારમાં. અમને સમાજની દરકારે નથી. એના માટે ગુરુદેવ કાયમ કે છે કે સતનું ઉદ્ઘાટન કરવા માટે અમારો જન્મ થયો છે. એટલે કોઈ અમારે વાત એમ કે કોઈને સારી લાગે કોઈને ખરાબ લાગે કે એવી વાત નથી કે જે બધાને જ સારી લાગે. અને આ તો કુંકુંડાચાર્ય દિગંબર મુનિ, બરોબર, જંગલમાં વસતા આ બધા સતનું ઉદ્ઘાટન કર્યું. એમાં એને કીધું કે સમાજ સમતોલ રહેશે કે નહીં એની સરકાર કર્યા હતા સતનું પ્રતિપાદન કર્યું. એટલે કે શુભ ભાવથી ધર્મ ન થાય એમ કીધું. તો બધા ધર્મના વડાઓ છે ને, દિગંબર વાળા બધા ભેગા થઈને કે અમને સમજાવો ગુરુદેવને કે ભાઈ આ શુભ થી ધર્મ ન થાય એમ કીએ તો બધા અશુભ માં જતા રહેશે. બરોબર. એટલે કે બધા ભેગા થઈને આપણે સમજાવવા જાય. એટલે ગુરુદેવ એકલા સિંહ થઈને વિચરાય. એની સાથે કોઈ હતું નહીં, બધાનો વિરોધ હતો. પણ જે પૂર્વના સંસ્કાર અને કુંકુમ ભગવાનનું એને નિમિત્ત મળ્યું. બરોબર. એટલે શ્રીમદ નું તમે આવું બોલો, શ્રીમદ નું પણ કે શ્રીમદ તો કુંકુમ ને ગુરુ માન્યા હતા એમ. એને કીધું ને તમારા સ્વરૂપ અનુસંધાનમાં નિમિત્ત લઈને તો એ કે છે કે શુભ ભાવ એ છે તો એને માન્ય જ હોય ને કૃપાળુદેવ ને. એટલે કૃપાળુદેવ ના અનુયાયી બધા એને પકડી લીધું કે ભક્તિ થી થાય, ભક્તિ થી થાય. પણ કઈ ભક્તિ? નિશ્ચય ભક્તિ ની વાત છે. શ્રાવક ને મુનિ ને બે ને હોય નિશ્ચય ભક્તિ, પણ એ વ્યવહાર ભક્તિ ને આગળ થઈ ગયા. એટલા માટે કહે છે કે કુંકુમ ભગવાને શુભ ભાવ ને એ કીધું
બરોબર. અને ઓલા મખણલાલજી પંચાયતી એના કરતા છે કે જે સુખ ભાવને એ માને દિગંબર જૈન નથી, તો કે કુંકુમ ભગવાન દિગંબર જૈન નહોતા એમ કૈલાસચંદ્રીએ પ્રશ્ન પૂછ્યો. બરોબર. એને જ કીધું છે કે સુખ ભાવ એ છે, કારણ કે એક સોનાની બેડી એક લોઢાની બેડી એમ કે આ સુખ ભાવ થી ધર્મ નથી એમ કે તો સુખ માંથી અસુખ ભાવ એ જ હશે લોકો. તો કે ગધેડો સાકર ખાય તો મરી જાય, બધા સાકર ખાવાની છોડી દે છે એમ. એક તો એ મિથ્યા દ્રષ્ટિ તો હતો જ, અને એમાં પછી અવળો પડ્યો તો એમાં ક્યાં એનું ગુણસ્થાનમાં તો કઈ ફરક નથી પડ્યો ને. એવું ને એવું એનું ગુણસ્થાન તો પેલું જ થયું. પણ આ વાત સાંભળીને કોઈ ચોથા ગુણસ્થાનમાં આવી જાય તો એ વાતનું પ્રતિપાદન કરવાનું કોઈ ચૂકે નહીં જ્ઞાની એમ. બરાબર. જે અશુભમાં વહી જાય છે તો એની યોગ્યતા એને સંયોગ. એટલા માટે ગુસ્સાથી એમાં શું કીધું કે બિલાડી જો વાઘ હોય છૂટા પટ્ટા વાળો એમ, તો એ બિલાડી વાઘ સમજી જશે તો સત્ય દેશના નાસ્તિક. એટલે વ્યવહારથી પ્રતિપાદન કરવામાં આવ્યું હોય ને એને જ પકડી રાખે અને નિશ્ચયમાં ન જાય. તેથી કે જ્ઞાન તે આત્મા, પછી જ્ઞાન તે આત્મા એમ પકડી જ રાખે તો આત્મા તો અનંત ગુણ નો પીર છે, એટલો જ્ઞાન નહીં થોડો છે. બરોબર. એટલે એમ કે તો ભેદ થી સમજાયું, પણ શિષ્ય ને અભેદ સમજવો હતો અને ગુરુ ને અભેદ સમજાવો હતો. એટલે પછી ભેદ થી સમજીને અભેદ માં આવી જવાનું હતું, અને ગુરુ પણ પોતે અભેદ માં વયા જાય એવી રીતે. પણ હવે જે વ્યવહાર ને પકડી રાખે તો એના માટે કીધું તસ્ય દેશના નાસ્તિ, એને દેશના ને યોગ્ય નથી. તસ્ય દેશના નાસ્તિ ક્યાં ક્યાં કીધું આ? અમૃતચંદ્રાચાર્ય ચરણામૃત શાસ્ત્ર લખ્યું. આહા, પોતાના અનંત ગુણમય આત્મદ્રવ્ય પોતાનો સમાજ છે અને અનંત ગુણમય એનું કુટુંબ છે. આ કુટુંબ કબીલા પરિવાર એ આત્માનું કુટુંબ નથી, એ તો ધૂતારાની ટોળી છે. બાપુજી 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 કરશે ને ત્યાં સુધી રૂપિયા આપશે ત્યાં સુધી ઠીક, પણ કોક દી રૂપિયા જો ન આપ્યા વાપરવા એવા છોકરાઓ છે, કહે છે કે હું આપઘાત કરીશ રૂપિયા નહીં આપો તો. બાપને ડરાવે. આહા, ધૂતારાની ટોળી છે. છોકરાઓ અમારા બૈરા એવા નથી કે રાજથી બોલી છે, રાજની એમાં આવી જાય એમ કે અમારે બૈરા એવા નથી કે માત્ર એમ કે બધા દુકારણ પોતે પતિ હોય તો પત્ની માટે દુકારણ ટોળી, પત્ની હોય તો પતિ માટે દુકારણ ટોળી, તો સ્વાર્થ ના બધા છે. બરાબર. કોઈ ગુજરી જાય તો પછી રોવે તો એ કોઈ ક્યાં ગયો એમ નથી રોતા, પણ એ પોતાનો સ્વાર્થ એ પોતાની સગવડ ગઈ એને રોવે છે. એટલે આ બધી દુકારાની ટોળી કહેવાય. આ છે ને ચંપુ કાવ્ય છે, અને નિયમસારમાં આધાર કળશ આપ્યો છે. દુખારાની ટોળી છે. બરોબર. આધાર કળશ આપ્યો છે. હા, આધાર કળશ નિયમસારમાં. શું આધાર કળશ? એટલે પરમધારી દેવ એકત્વ સપ્તમીમાંથી આનો આધાર આપ્યો છે. ચંપુ કાવ્ય છે, સરસ્વતી લગ્ન એમાંથી. આહા, અરે આત્મા તો દગો ન દે કોઈ દી. તને બહારનો સમાજ તને દગો દેશે, પણ આ દગો નહીં દે. એક બનાવ એવો બની ગયો. એક પ્રભાસ પાટણ નહીં પણ એક ગુજરાત પાટણ છે, જે મહેસાણા પાસે છે, સિદ્ધપુર પાટણ. આ સિદ્ધપુર પાટણ ત્યાં બનેલો એક બનાવ. શ્વેતાંબરમાં જૈન મંદિરો ઘણા હતા. ત્યાં દિગંબર હશે તો પણ કાંઈ ખબર નથી. મંદિરો પણ ઘણા, બધે 4-4 મંદિરો ગલીએ ગલીએ. એમાં એકવાર શ્વેતાંબરના સાધુ આવ્યા. ઘણે ભાગે તો આનંદગંજીની વાત છે.
અથવા બીજા કોઈ હશે, યાદ નથી, પણ એ તો બરાબર એનો ટાઈમ હતો. 9 થી 10 વ્યાખ્યાનનો ટાઈમ હતો તેનો. બરાબર 9:05 ઓછી તે આવી ગયા પોતે, અને 9 વાગ્યા એટલે મંગલાચરણ શરૂ કર્યું. કોઈ શ્રોતા, કોઈ સાહેબ, હમણાં વાંચન ન કરો. મહારાજ કહે, કેમ? શ્રોતા કહે, શેઠ હજુ આવ્યા નથી. એટલે કહ્યું. ત્યાં સાધુ ઊભા થઈને જંગલમાં ચાલ્યા ગયા. આહા, અમારો શેઠ કોઈ હોય નહીં. આહા, અમે તમે કહો તેમ ન કરીએ. અમે તમારા નોકર નથી. એવો બનાવ બની ગયો. સાધુ જતા રહ્યા જંગલમાં. પછી બધા શ્રાવક તેડવા ગયા જંગલમાં. પણ આવે કોણ? આહા, આમ માર્ગ તો વીરનો છે, કાયરના નહીં કામ. જો ને, આત્મા તો કહે છે કે વસ્તુ સ્વભાવ એવો છે કે પરથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પર જ્ઞેય છે તો અહીંયા જ્ઞાન થાય છે. ઘડિયાળ છે તો અહીંયા જ્ઞાન થાય છે. અરે, ઘડિયાળનું જ્ઞાન થતું નથી ને ઘડિયાળથી આત્માનું જ્ઞાન થતું નથી. શું કહ્યું? ઘડિયાળનું જ્ઞાન કરનાર જુદો અને આત્માનું જ્ઞાન કરનાર જુદો છે. અહીંયા તો ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાનની વાત ચાલે છે. એ તો ગુરુદેવ બોલે છે બધામાં. કૃપાળુદેવમાં છે, કાવ્ય છે. હા 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 હા. આજે આનું કીધું ને, આનંદ ઘંટી નું. હા, ઘણા મંદિરો ત્યાં છે. ત્યાં દિગંબર છે એની ખબર નથી, એટલે અહીંયા છે દિગંબર મંદિર. મંદિરો પણ ઘણા બધે મંદિરો, એટલે શ્વેતાંબર ના ઘણા છે. એકવાર શ્વેતાંબર ના સાધુ એવા, એટલે આનંદ ઘંટી ની વાત છે. એની છે ને દિગંબર ની છાટ ઘણી હતી એનામાં, દિગંબર સાહિત્યની આનંદ ઘંટીમાં. એમાં એક જંગલ માં રહેતા હતા ને, તો પછી કપડા ઉતારીને જતા રહ્યા શ્વેતાંબર ના, અને નગ્ન દિગંબર ને રહેતા હતા. એટલે એને બધા ઓલા અવધૂત બાબા સમજે, અન્ય મતી વાળા હોય ને. તો એક બાઈ ગઈ ત્યાં, અને કે મારે દીકરો નથી થતો, એટલા માટે કઈક આપો મને મંત્ર. તો એને ચીઠી લખી નાખી. મોં નતું ને તો तेरे को बेटा होवे કે ન હોવે, इसने आनंद गंजी को क्या બોલીને એમ કે મને કઈ ચીઠી આપી છે મંત્રની, એટલે ભણાયું નહોતું. એને ચીઠી વાળીને માદડિયામાં નાખીને પહેરી રાખી, તો એને છોકરો થયો. તો પછી આખા ગામમાં વાત આવી કે આનાથી છોકરો થયો, આના છોકરો થયો. તો ત્યારે કે મહારાજ કોઈ દી આશીર્વાદ આપે? બધા ગયા એની પાસે. ના ભાઈ, મેં કોઈ કઈ કીધું નથી. તો કે આ બાઈ કે છે કે મને મંત્ર ચીઠી આપી હતી ને એમાંથી, તો તે લાવો ચીઠી. તો આઈ તેમાં લખ્યું હતું કે તેરે કો બેટા હોવે યા ન હોવે, આનંદ ઘંટી કો ક્યાં. શ્રદ્ધાના ઓલા બોલે એમને બધા શ્રદ્ધાથી. આનંદ ઘંટી ની ચોઈસી છે ને, એ પણ સરસ છે. ઘણી વાર બોલવું કરે છે. એટલે આખા પેરેગ્રાફમાં શું છે કે ભાઈ જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેયથી જ્ઞાન નથી. જ્ઞેયનું જ્ઞાન ને જ્ઞેયથી જ્ઞાન માને તો એ અલિંગ્રહણ ના પેલો બીજો બોલ છે પ્રવચન ચારે ખગોતે બેઠા. બરાબર, અને આવે છે ઇન્દ્રિય જ્ઞાન વડે જાણતો નથી ને ઇન્દ્રિય જ્ઞાન વડે જણાતો નથી. એનો અર્થ જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞેયથી જ્ઞાન નથી. એટલે આખો જ્ઞાનથી જ્ઞાન નું વિજ્ઞાન છે. એમાં કોનું છે કે ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન નો ભગવાન આત્મા વચ્ચે વિજ્ઞાન ચાલે. આહા, ગુરુદેવ બહુ ખુશી થાય ને જ્યારે તત્વ સૂક્ષ્મ આવે ને. અમૃત વરસ્યારે પંચમ કાળમાં એમ કહે. એમાં અમૃતની ગાથા છે. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી
શકતો નથી. કોઈ જ્ઞેયો જગતના પદાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરી શકાતો નથી. કોઈ જ્ઞેયો જગતના પદાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરે, જ્ઞાનની રચના કરે, એમ 3 કાળમાં બન્યું નથી, બનતું પણ નથી અને બનશે પણ નહીં. જ્ઞાન ઉત્પન્ન થાય છે તો આત્માથી જ થાય છે. આત્માથી આત્માનું જ્ઞાન થાય છે. આત્માનું એટલે જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞેયથી જ્ઞાન છે. હા જ્ઞાન એટલે આત્મા. હા હા આજે અમૃત વૈશારી પંચમ કાળમાં ગુરુદેવ બોલે ને હા એટલે આખી સભામાં તાળીઓના ગડગડા થાય. હા અત્યારે બધા સ્વાધ્યાયમાં આવે ને ગુરુદેવની આ વાત, હા તો બધા શાંતિથી બેઠા હોય એટલે ઓલા પંડિતજી કે ભરેલી સભા થઈ ગઈ છે, ખાલી સાંભળાતા તાળીઓમાં આહા, આત્માથી ઇન્દ્રિય જ્ઞાન પણ ઉત્પન્ન થઈ શકતું નથી. રાગનો એ કરતા નથી અને વિભાવ ભાવ ઇન્દ્રિય જ્ઞાનનો પણ આત્મા કરતા નથી, કેમ કે સર્વથા ભિન્ન છે અને અતિન્દ્રિય જ્ઞાન કથનચિત ભિન્ન અભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન છે ને આત્મજ્ઞાન કથનચિત ભિન્ન અભિન્ન છે. આહા, વસ્તુનો સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, એટલે જગતના પદાર્થનું જ્ઞેયનું લક્ષ્ય કરે તો અહીંયા આત્મજ્ઞાન થાય એમ છે નહીં. સ્વના લક્ષ્ય જે જ્ઞાન પ્રગટ થાય છે તેથી આત્મકૃત છે જ્ઞાન. શરીર ટાઢું છે તો ટેરવું અડે ને તો ખબર પડે, નખથી જોવા જાય તો ન ખબર પડે. વધારાની છે ભીન છે, બરાબર, અવયવી નો અવયવ નથી. એમાં ઇન્દ્રિય જ્ઞાન છે એ અવયવી નો અવયવ નથી, એનાથી જાણતોય નથી અને જણાતોય નથી, બરોબર ને. સર્વથા ભીન છે. એટલે 75મી ગાથામાં વ્યવહાર જણાયેલો પ્રયોજનમાન ઉડાડ્યો, બરોબર. એટલે રાગ જ્ઞાની નું લક્ષણ કીધું ને, કે જ્ઞાની નું લક્ષણ શું છે, શું એંધાણ શું, તો કે રાગ મારું કર્મ નથી, રાગ ને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન એ પણ મારું કર્મ નહીં, બરોબર. અને એમાં જે અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાયમાં એ પ્રતિભાષે છે એટલું પણ મારું કર્મ નહીં, પણ એ પર્યાય જ્ઞાન ને પ્રસિદ્ધ કરે છે ને. રાગ જણાય છે એ પર્યાય જ્ઞાન ને પ્રસિદ્ધ કરે છે એ મારું કર્મ છે. એટલે રાગ જણાય છે એમ કીધું એટલે એ જ્ઞાનીની સવિકલ્પ દશાની વાત છે, શુદ્ધ પરિણાતીની વાત છે. શુદ્ધોપયોગમાં તો રાગ જણાય નહીં, બરોબર. એટલે જ્ઞાન કરતાનું કર્મ નથી ને જ્ઞાતાનું જ્ઞેય નથી, શુદ્ધોપયોગ. બેન, એટલે પરિણામ મારા બેન એકવાર ફરીથી કહો તો હું લખું છું. જ્ઞાનીના લક્ષણ, જ્ઞાનીનું લક્ષણ ફરીથી કહો ને, હું લખું છું. આપણે 4 ગાથા કીધી છે ને, સવિકલ્પ દશા, વ્યવહાર જણાયેલો પ્રયોજનવાળી જ્ઞાનીની સવિકલ્પ દશા. 75 ગાથા એ જ્ઞાનીની સવિકલ્પ દશાની વાત છે, અને 320 ગાથા એ પણ સવિકલ્પ દશાની વાત છે. એટલે પરને જાણે છે એમ આવ્યું ને, રાગ ને જાણે છે, વિજ્ઞાન ને જાણે છે, બરોબર. પણ લક્ષણ પૂછ્યું ને તો લક્ષણમાં ઇન્દ્રિય જ્ઞાન અને રાગ એનું લક્ષણ ન થાય જ્ઞાની, પણ શુદ્ધ પરિણતિ છે ને એ લક્ષણ થાય. એટલે શુદ્ધ પરિણતિ ને સમ્યક દર્શન ને અવિના ભાવ છે, શુદ્ધોપયોગ ને અને શ્રેણી ને અવિના ભાવ હોય. શ્રેણી શુદ્ધોપયોગમાં જ હોય. હવે શુદ્ધોપયોગ તો છૂટી જાય તો કઈ મિથ્યા દ્રષ્ટિ ન થઈ જાય, પણ શુદ્ધ પરિણતિ ચાલુ રહે છે, બરોબર. અને એ એનું કર્મ છે. એટલે એમાં કીધું કે ભાઈ જ્ઞાની છે એ ખબર કેમ પડે કે રાગ તો એની છે ને અજ્ઞાની ની છે. તો કે રાગ મારું કર્મ નથી, રાગ ને જાણનારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે એ મારું કર્મ. રાગ મારું કર્મ નથી, એક મિનિટ. રાગ ને જાણનારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એ પણ મારું કર્મ નહીં, બરોબર. ઇન્દ્રિય જ્ઞાન, હા, એ પણ મારું કર્મ નહીં. અને
અતિન્દ્રિય જ્ઞાનમાં એ પ્રતિભાસે છે, બરોબર? તો એ પણ મારું કર્મ નહીં. અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાયક જણાય એવી પર્યાય પણ મારું કર્મ નહીં. પણ મારું કર્મ નહીં અને અતિન્દ્રિય જ્ઞાનમાં નાયક જણાય એ પણ મારું કર્મ નહીં. અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાયક નો પ્રતિભાસ છે ને, તો એ અતિન્દ્રિય જ્ઞાન એટલું મારું કર્મ નહીં, પણ જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે એવું જ્ઞાન કે જે રાગ ને જાણે છે એ મારું કર્મ છે, બરોબર? એક મિનિટ, મારું કર્મ નહીં. અને છેલ્લો પોઈન્ટ તમે શું કીધો? અતિન્દ્રિય જ્ઞાનમાં નાયક જણાય એ પણ મારું કર્મ નહીં. એટલે અતિન્દ્રિય જ્ઞાન તમારું કર્મ નથી, પણ અભેદ પરિણતિ થાય ને, એ મારું કર્મ છે. એટલે રાગ જણાય એવું કર્મ કેમ નહીં મારું? એમ પાછો શિષ્ય પ્રશ્ન પૂછે છે. તો તે રાગ જણાય એટલું નથી કીધું, પણ રાગ જેમાં પ્રતિભાસે છે એ પર્યાયમાં જ્ઞાન પ્રતિભાસે છે ને, ત્યારે એનું કર્મ થાય. બરોબર? એનું કર્મ અભેદ પરિસ્થિતિ. વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે ને, એવું નહીં. એક સેકન્ડ, મમ્મી છૂટી ગયા છે. મમ્મી છૂટી ગયા છે, હું પાછા મમ્મીને એડ કરું છું. હેલો. હા, આ જોડાઈ ગયા? કપાઈ ગઈ? ના, અમે તો છીએ, તમે નીકળી ગયા. ના, પણ અમે તો હેલો અવાજ કરી થઈ ગયો તો હેલો કરવા માટે તો આવતો જ નહોતો અવાજ. ઓકે, શું કીધું? હા, હવે પરિણતિ મારું કર્મ એમ. હા, શું પરિણતિ છે ને, એમાં જાણનારો જણાય છે, નિરંતર ખાતા પીતા સુતા હાલતા ચાલતા નિરંતર. જો એ જાણનારો ન જણાય તો એ દ્રષ્ટિ ન કહેવાય ને. એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં શુદ્ધ પરિણતિ એ મારું કર્મ એમ આવે. અભેદ પરિણતિ પ્રસિદ્ધ કરે છે ને, એવી અભેદ પરિણતિ પ્રસિદ્ધ કરું છું. બરોબર. 75 ગાથા કાઢો આપણે એમાં. 75 ગાથામાં હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, તેનું ચિહ્ન લક્ષણ કહો. તેના ઉત્તર રૂપ ગાથા કહે છે. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ગાથા જે જ્ઞાની વ્યાખ્યા છે, 19મી ગાથા છે ને, એ અજ્ઞાની છે. આ જ રીતના શબ્દ છે એમાં, પણ ઓલો કરે છે ને આમાં જાણે છે એમાં. બરોબર? કારણ કે સવિકલ્પ દર્શનની વાત છે, જ્ઞાનીને વિકલ્પ દર્શનની નહીં. હા, ગાથા જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી, પરંતુ જાણે છે. અરે મોમ અને રાજુ, તમે બે તમારો ફોન જરા મ્યુટ કરો ને, કદાચ બહુ અવાજ ક્યાંકથી આવે છે, કોઈના ફોનમાંથી. એ નહીં, કોઈના ફોનમાંથી આવે છે. હા, ખબર નહીં કાંઈ ફોનમાંથી આવે છે કે ક્યાંથી આવે છે. તમને કોઈને આવે છે? ઘરે નહીં આવે, ફોનમાંથી આવે છે. એનો ફોન ચાલુ છે કે નહીં? એનો અવાજ તો વયો ગયો. ચાલુ હા. ટીકા નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂલતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ, તે બધુંય પૂતગલ પરિણામ છે. પરમાર્થે જેમ નો કર્મની અપેક્ષા દ્રવ્ય કર્મનું પરિણામ છે ને, યંત્રમ કહેવાય. દ્રવ્ય કર્મની અપેક્ષા ભાવ કર્મ યંત્રમ કહેવાય. હા, બરોબર. ભાવ કર્મની અપેક્ષા નિર્મળ પરિણામ યંત્રમ કહેવાય. હા. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપક ભાવનો વ્યાપકપણાનો સદભાવ હોવાથી
કર્તા કર્મપણું છે, એમ પૂતગલ પરિણામને અને પૂતગલને જ વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કર્તા છે, અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે માટી છે એ ઘડાની કરતા છે, કારણ કે એમાં એ બેને વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, કરતા કર્મ. કુંભારને એને નથી વ્યાપ્ય વ્યાપક, કારણ કે એમાં ઘડા રૂપે નથી થતો, બરોબર? એટલે એને વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. માટી ઘડા રૂપે થઈ જાય છે, માટે એ બેને કરતા કર્મ છે, પણ કુંભારની વચ્ચે અને ઘડાની વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપ્ત હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનો કર્મરૂપ પૂતગલ પરિણામ, તેને જે આત્મા પૂતગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી. કુંભાર ઘડાને કરતો નથી, આત્મા પણ દ્રવ્ય કર્મને કરતો નથી, બરોબર? અને દ્રવ્ય કર્મના લક્ષ્ય કરતા ભાવ કર્મ એને પણ નથી કરતો, અને નો કર્મને પણ નથી કરતો, બરોબર? કરે નહીં પણ જાણે, બરોબર? એટલે એમાંથી બે વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. એટલે કૃપાળુ વ્યક્તિ છે ને, જળ ભાવે જળ પરિણામે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એટલે અજીવ બે પ્રકારના છે, એક જીવ સંબંધી અજીવ અને એક પાંચ દ્રવ્ય સંબંધી અજીવ. જીવ સંબંધી અજીવ છે ને, એમાં રાગ નહીં બધું આવે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ, અને બાકીના જે અજીવ છે એમાં પાંચ દ્રવ્ય ધર્મ ધર્મ આકાશ ને કાશ, બરાબર? એ અજીવ છે. પરમાર્થે કરતો નથી, પરંતુ માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા એવા પોતાના આત્માને જાણે છે ને, એ અગત્યની વસ્તુ છે. અને પછી પ્રશ્ન પૂછે છે એમાં એમ કે છે કે પૂતગલ પરિણામનું જ્ઞાન એ કેમ કર્મ થયું? તો એ કર્મ નથી થતું, એને જાણનારું જ્ઞાન પણ કર્મ નથી થતું, પણ આત્માને જાણે છે ને એવું જ્ઞાન કર્મ થાય. તો એવા આત્માને જાણે છે, તે આત્માના કર્મ નો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વભાવ થયો થકો જ્ઞાની છે. પૂતગલ પરમાણુનું જ્ઞાન આત્માનું કર્મ થઈ કઈ રીતે છે તે સમજાવે છે. આત્માને જાણે કે કાઢી નાખે, પણ ખાલી પૂછ્યું એટલું. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવાથી કરતા કર્મપણાની અસિદ્ધિ છે. અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે, તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ. કારણ કે વચ્ચે છે ને ખબર ના અવાજ બહુ આવે છે, આમ એકો થાય છે, એકો. હવે આવ્યો બરાબર? હવે આવે છે બરાબર? પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવાથી કરતા કર્મપણાની અસિદ્ધિ છે. અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે, તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે, અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. વળી આ રીતે જ્ઞાતા પૂતગલ પરિણામનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. બેન, આ તો તમારે સમજાવવું પડશે. આ તો અડધું નીચેનો ભાગ તો બધો ઉપર ગયો, અહીંયાથી સમજાવો. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી
આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે. હા જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે હા એનો કર્મ છે. હા, જે જ્ઞાન એને પ્રસિદ્ધ કરે છે એનું કર્મ છે. આત્માને પ્રસિદ્ધ કરે છે ને ત્યારે ઓલું પૂતગલ પરિણામ તો એમાં પ્રસિદ્ધ હશે તો છે ને. હા હા એટલે કીધું પૂતગલ પરિણામનું જ્ઞાન કે જે આત્માને પ્રસિદ્ધ કરે છે હા એ મારું કર્મ છે. અચ્છા ઓકે. એક મિનિટ ક્યાં ગયું? હા, અને આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે, અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. એટલે જે સફળ પ્રકાશક જ્ઞાન પ્રગટ છે ને પરિણતિ એનું કર્મ છે. હા પૂતગલ પરિણામ નહીં. હા અને પૂતગલ પરિણામને જાણનારું જ્ઞાન પણ નહીં. હા બરોબર. હા. વળી આ રીતે જ્ઞાતા પૂતગલ પરિણામનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે, કારણ કે પૂતગલને ને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. માટે તે જ્ઞાન અજ્ઞાતાનું કર્મ છે. થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાનને અને એમ કીધું ને 320 વ્યાખ્યામાં કે નવ તત્વને કરતો નથી પણ જાણે છે. હા, તો કયું જ્ઞાન જાણે છે એને? નવ તત્વને કરતો નથી પણ જાણે છે. નવ તત્વને જાણે એ તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું ને, કારણ કે પરલક્ષી જ્ઞાન છે તો પર્યાયનું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન પણ ખરેખર છે ને ગુરુદેવ યા કે જાણે છે એવું કેવું નથી પણ કરતો નથી નવ તત્વને એટલા માટે જાણે છે કીધું. બાકી ઇન્દ્રિય જ્ઞાન એને જાણતું નથી. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન છે એ તો સ્વને જાણે તો એને ખબર પડે ને કે આ પદ છે. એને તત્વને જાણવાની તો એનામાં તાકાત નથી. બરોબર. એટલે જેમ જણાયેલો પ્રયોજનવાન હતું ને કે સાધક ને રાગ આવે ને તો એને ઉપચાર આવે, એને કર્તાનો ઉપચાર આવે. કર્તા બુદ્ધિ નથી પણ સાધક એમ કે મુનિરા જોઈ તો આહાર કરે છે, વિહાર કરે છે, ઉપદેશ આપે છે, શાસ્ત્ર લખે છે, એવું બધો ઉપચાર આવે. પણ પછી ઉપચાર એને ખટકે છે કે હું તો કરનાર નથી, હું તો અકર્તા છું. એટલે પાછો ઓલા પરમાત્મા પ્રતિક્રમણમાં કે છે કે હું કરતો નથી, કરાવતો નથી, અનુમકતો નથી, કારણ નથી. હું તો ચેતનના વિલાસ કરું, આત્માને ભાવું છું. આત્માને ભાવે તો એ નિર્વિકલ્પ દર્શન રાખજો. અને અહીંયા જે છે એ વ્યવહાર જણાયેલો પ્રયોજનવાને એવું નહીં. કારણ કે જ્ઞાનીનું લક્ષણ કેવું છે ને એટલા માટે એનો કરતા નથી. બરોબર. એટલે એને વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન ઉડાવ્યું અને એની આરે ઇન્દ્રિય જ્ઞાન પણ ઉડાડ્યું કે એને જાણતો નથી. કારણ કે એનામાં જાણવાની ક્યાં તાકાત છે? જાણવાની તાકાત હોય તો એ પરને જાણ કહેવાય ને. બરાબર. આ તો કરતો નથી એટલા માટે કીધું તું જાણે છે, બાકી જાણતી નથી અને કરતું નથી. આ બધી સૂક્ષ્મ વાત છે ને ગુરુદેવનું આમ પ્રવચન 2-3 વાર વાંચો ને ત્યારે તમને ખ્યાલ આવે. આહા, આત્માથી ઇન્દ્રિય જ્ઞાન પણ ઉત્પન્ન થઈ શકતું નથી. રાગનો એ કરતા નથી ને વિભાવ ભાવ ઇન્દ્રિય જ્ઞાનનો પણ આત્મા કરતા નથી, કેમ કે સર્વથા ભિન્ન છે. ઈ અને અતિન્દ્રિય જ્ઞાન કથનચિત ભિન્ન અભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન છે ને આત્મજ્ઞાન કથનચિત ભિન્ન અભિન્ન છે. આહા, વસ્તુનો સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે જગતના પદાર્થોનું જ્ઞેયનું લક્ષ્ય કરે તો અહીંયા આત્મજ્ઞાન થાય એમ છે નહીં. સ્વના લક્ષ્ય જે જ્ઞાન પ્રગટ થાય છે તેથી આત્મકૃત છે જ્ઞાન.
જ્ઞેયકૃત નથી, માટે આત્મકૃત જ્ઞાન છે. તેનો તો કર્તા કથનચિત જ્ઞાનનો કહેવાય, એ પણ કથનચિત સર્વથા તો નથી. અને આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્માને જ જાણે છે, પરને જાણતું નથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે અહીંયા જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય એ 3 ધર્મો છે. એટલે આમાં આ જ્ઞેય ચાલ્યું જાય, અને જ્ઞાન પર અને જાણે એમ 3 કાળમાં બનતું નથી. આ પર જ્ઞેય જ નથી અને નથી આત્માનું. જ્ઞેયો તો આત્મા જ છે, એક જ જ્ઞેય છે, તેના 2 જ્ઞેય જ નથી. આહા, વસ્તુ સ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે અહીંયા જ્ઞેયત્વ ભાવને છોડે તો ત્યાં જ્ઞેય સ્થાપે. પણ જ્ઞેય તો આત્મા છોડતો નથી, માટે આત્મા જ જ્ઞાન, આત્મા જ જ્ઞેય, આત્મા જ જ્ઞાતા, એમ 3 અભેદપણે અનુભવ થાય છે. એ હવે બીજો બોલ આવશે. જ્ઞેયકૃત નથી પણ આત્મકૃત જ્ઞાન છે, બરોબર? એને એમ શું થાય કે દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય, તો એ જ્ઞેયકૃત થઈ ગયું. એ આત્મકૃત નથી. આત્માના લક્ષ્ય આત્માનું જ્ઞાન પ્રગટ થાય. એનો તો કથનચિત જ્ઞાનનો એનો કરતા કથનચિત જ્ઞાનનો કહેવાય. એટલે જે લોકો છે ને, આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્ય સ્વરૂપે જેમ ગર્ભાવસ્થા કરતાત્મા મોહ્ય વ્યવહારી. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્ય સ્વરૂપે જેમ. એ કોની વાત થઈ? નિશ્ચયની કે વ્યવહારની? જ્ઞાનાનમ કરોતિ કિમ, તો કરતા વાત આવી એટલે વ્યવહાર થયો ને? કરતા જ નથી. કરતા કેવો? વ્યવહાર કરતા કેવો? આત્મા પોતાના જ્ઞાનનો કરતા નથી, તો જ્ઞાનનો તો ક્યાંથી કરતા હોય? એ પણ કથનચિત છે, સર્વથા નથી. બરોબર? કથનચિત કરતા અને કથનચિત અકર્તા જ્યાં આવે ત્યારબાદમાં આવે. આત્મામાં તો ત્યારબાદનો અભાવ છે, એટલે એ સર્વથા નથી કરતા. આત્મજ્ઞાનમાં ત્યારબાદનો સંભાવ છે, એટલે એમાં કથનચિત આવે. સર્વથા પૂર્વક કથનચિત પ્રગટ થાય. એના માટે કૃપાળુદેવ એમ કીધું કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદ સિવાય ઉગારી નથી. અને આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્માને જ જાણે છે. એટલે જ્ઞાનની વ્યાખ્યા જે છે, પરલક્ષ્ય ભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. પરોલક્ષ નથી, સ્વલક્ષ જોઈએ, સ્વપ્રકાશક જ જોઈએ. પરને જાણતું નથી. બરોબર? વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન નથી. અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી, એટલે જ્ઞેયનું જ્ઞાન નથી. જ્ઞેયથી જ્ઞાન નથી ને જ્ઞેયનું જ્ઞાન. અહીંયા જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય 3 ધર્મો છે. એટલે જ્ઞાતામાં પોતાનામાં સ્થાપ્યું, જ્ઞાનને પોતાનામાં સ્થાપ્યું, અને જ્ઞેયને પર જ્ઞેયમાં સ્થાપ્યું. એટલે ભ્રાંતિ થઈ ગઈ. હું જ્ઞાતા અને 6 દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય, એવી ભ્રાંતિ થઈ ગઈ. પોતે જ જ્ઞાતા છે, પોતે જ જ્ઞાન છે, અને પોતે જ જ્ઞેય છે. 3 ધર્મો પોતામાં છે. અને એ નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. એટલે વસ્તુની સ્વતંત્રતાની, પરિપૂર્ણતાની પરાકાષ્ઠા છે. એટલે આમાં જ્ઞેય ચાલ્યું જાય છે, અને જ્ઞાન પર આને જાણે છે, એમ 3 કાળમાં બનતું નથી. આ પર જ્ઞેય જ નથી. આત્માનો જ્ઞેય તો આત્મા જ છે. એક જ જ્ઞેય છે, 2 જ્ઞેય નથી. બરાબર? માને પ્રતિભાસ 2 નો છે, પણ જ્ઞેય 2 નથી. કારણ એ પ્રતિભાસ છે તો પોતાનું જ્ઞાન છે, પોતે જ્ઞાતા છે, પોતે જ્ઞેય છે. વસ્તુ સ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી. 3 કાળ 3 લોકને જાણે તો કેવળ જ્ઞાન એમ કહે છે ને, તો કે કેવળ જ્ઞાન કે લોકાલોક માંથી આવતું નથી. ગુરુદેવ છે અંદર છે ને, સર્વજ્ઞ સ્વભાવે ભગવાન આત્મા, એનાથી સર્વજ્ઞ બનીએ પ્રગટ થાય છે. પરને લક્ષ્ય ન થાય. એટલે ભગવાન જયારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે અંતર્મુખ હોય છે. ત્રિકાળીની સન્મુખતા હોય અને ત્રિકાળીમાં એકાગ્રતા હોય, ત્યારે એને કેવળ જ્ઞાન નો ભડકો થાય છે. બરોબર? એટલે પરથી નથી થતું, લોકાલોકથી નથી થતું. પણ જ્ઞેયના ભેદથી જ્ઞાન નો ભેદ
ભેદ કેવો એને વિકલ્પ કહેવાય. બરોબર. અને પ્રવેશ કર્મ, ભાવ કર્મ, નો કર્મ અને કર્મની બુદ્ધિ એને સંકલ્પ કહેવાય. એટલે સંકલ્પ ને વિકલ્પ એનાથી પાર છે ભગવાન આત્મા. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે અહીંયા જ્ઞેય સ્વભાવને છોડે છે તો ત્યાં જ્ઞેય સ્થાપે છે. પણ જ્ઞેય તો આત્મા છોડતો જ નથી. માટે આત્મા જ જ્ઞેય અને આત્મા જ જ્ઞાતા છે. આ બધું 71 કળશ છે. એના ઉપર 6 પ્રવચન ગુરુદેવના તે ગુરુ જ્ઞેયમાં આપ્યા છે. અભેદપણે અનુભવમાં આવે છે. બરોબર. અહીંયા ભેદ નથી એટલે નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. જ્ઞાતા છે તો એવું, જ્ઞેય છે તો એવું, અને જ્ઞાન છે તો પણ હું જ. બધું બરાબર. અહીંયા એ જળ છે. આ એ તરફના જ્ઞાનનો અંશ પ્રીતો એ પણ ખરેખર ચૈતન્યનો અંશ નહીં, એટલે ઇન્દ્રિયના કહે છે કે ચૈતન્યના અંશ નહીં, તે ખરેખર એટલું જ્ઞેય નહીં અને ખરેખર એટલું જ્ઞાન. બરોબર. એ બધું નહીં. 282 ઉપર છે.